वंदे भारत ट्रेन का निर्माण किया गया है, जो पूर्णतः भारतीय तकनीक से निर्मित ट्रेन है। वंदे भारत ट्रेन एक सेमी हाई स्पीड ट्रेन है, जो हमारे दो महत्वपूर्ण शहर सोमनाथ और साबरमती इनको कनेक्ट करेगी। ये ट्रेन इन दो शहरों के बीच सुबह साबरमती से चलकर वेरावल आएगी और शाम को वेरावल से वापस साबरमती जाएगी। वंदे भारत एक्सप्रेस ट्रेन में सवार होने पर यात्रियों के पास बैठने की व्यवस्था के तहत चेयर कार या एग्जीक्यूटिव चेयर कार का विकल्प होता है, जिसमें आरामदायक और 360 डिग्री घूमने की सीटें होती हैं। ट्रेन में ऑनबोर्ड स्वच्छ एवं पौष्टिक खानपान की सुविधा भी उपलब्ध है। सभी डिब्बों में बड़ी बड़ी पारदर्शी खिड़कियां हैं और ये बड़ी बड़ी खिड़कियां बाहर के सुंदर नज़ारों को प्रस्तुत करती हैं। इसके अतिरिक्त इस ट्रेन में अन्य कई सुविधाएं भी हैं जो सफर का और भी आनंददायक बनाती हैं। जोड़વાનો કાર્યક્રમ હોય છે તો ગાંધીજી જાણે કે આપણે સોમનાથને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથથી સાબરમતી કે સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી જ। એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે અન્ય જે ડબલિંગનું કામ છે એ વગેરે હળમતિયાવાળું જે છે આ ખૂબ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે તંત્રમાં પહેલી વખત થઈ રહ્યો છે। ખૂબ આનંદની વાત છે અને આપણે પણ નસીબદાર છે અને અમારી હંમેશા માગણીઓ રહેતી છે। તો હજી પણ હું રૂપાલા સાહેબને પણ વિનંતી કરું છું કે આપણા રેલવે મિનિસ્ટરને જે સગવડતા સૌરાષ્ટ્રમાં બાકી છે ઉપલબ્ધ થવી જોઈએ તે થાય, કારણ કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને રાજકોટની આજુબાજુ આવી ગઈ આ ટ્રેન જાય અને હરિદ્વાર વાળી છે, અન્ય દિલ્હીની લોકેટ જે છે આ બધી અલગ અલગ સુવિધા મળતી રહે તો આપણો જે ટ્રેન છે રોડ ઉપર પ્રવાસ કરવાનો મેક્સિમમ લોકો ટ્રેનનો લાભ લે, સલામત રહે, સુવિધાપૂર્ણ રહે અને સસ્તી રહે છે। તો જે વંદે ભારત ટ્રેન આવી રહી છે એક સવારના મળશે રાજકોટથી અને એક સાંજના અમદાવાદ જવા માટે મળશે। તો આ બે વંદે ભારત સૌરાષ્ટ્ર મળી એના માટે પણ આપણા રેલવે મિનિસ્ટર અને મોદી સાહેબનો આભાર। અન્ય ધારીને રાષ્ટ્રના રેલવે તંત્રની અંદર નવી સુવિધાઓનું લોકાર્પણ ગુજરાતની ધરતી ઉપરથી દાહોદથી કરી રહ્યા છે। એ કાર્યક્રમની સાથે આપણે રાજકોટ રેલવે સ્ટેશનથી જોડાવા માટે એકત્રિત થયા છે। એ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યસભાના મારા સાથીદાર આદરણીય રામભાઈ, રેલવેના વરિષ્ઠ અધિકારી વૈષ્ણવજી, हमारा कार्यकर्ताओं भाई मनीष भाई, एम भाई, अजीत भाई, अन्य सौ आगेवानों, आप सौने रेलवे विभाग तरफ थी आज जे नवी सुविधाओं लोकार्पित थई रही है एनी हृदयपूर्वकनी शुभकामनाओं पाठवता मने घणो हर्ष थाय छे। मित्रों, आपणे बधा जाणीए छीए कि आजे जे बे मुख्य कामों जेनु लोकार्पण आदरणीय प्रधानमंत्री श्रीना वरदस्ते थवानुं छे एमां दाहोद मुकामे इंफ्रास्ट्रक्चरनुं मेड इन इंडियानुं आत्मनिर्भर भारतनुं एक આગવું સાહસ આજથી લોકાર્પિત થઈ રહ્યું છે। એ આપણા સૌ માટે અને રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટેના એક માઇલસ્ટોન જેવું કામ એ ગુજરાતની ધરતી ઉપર આજે આપણા મોદી સાહેબના વરદસ્તે થવા જઈ રહ્યું છે। એ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને અને આદરણીય રેલ મંત્રીશ્રીને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું અને એમનો ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।